સુરત પોલીસની ઇકોસેલ ટીમે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. વિદેશી ટ્રેડિંગ અને ભાગીદારી પેઢીના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર 2 સાદેર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેરમાં આર્થિક ગુનાખોરી અને ઠગબાજો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ દરમિયાન સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. વિદેશી ટ્રેડિંગ અને નવી ભાગીદારી પેઢી શરૂ કરવાના બહાને ભાગીદારો સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં ઇકોસેલ પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને અંદાજે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ આખા કૌભાંડની વિગતો એવી છે કે પકડાયેલા બંને આરોપીઓએ ફરિયાદી સાથે મળીને એક ભાગીદારી પેઢી શરૂ કરી હતી અને ત્યારબાદ વિદેશી દેશો અને ટ્રેડિંગ એટલે કે આયાત નિકાસના બિઝનેસના નામે મોટું રોકાણ કરાવ્યું હતું. આ વ્યવસાય દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદીના ભાગની અને વ્યાપારની કુલ 49,58,700 રૂપિયા જેટલી મોટી રકમ પોતાની પાસે રાખી લીધી હતી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત તેમજ ઠગાઈ આચરી હતી. ફરિયાદીએ જ્યારે પોતાના હકના નાણાં પરત મેળવવા માટે આરોપીઓ પાસે અવારનવાર ઉઘરાણી શરૂ કરી ત્યારે આરોપીઓએ રમત રમી હતી. તેમને કુલ રકમમાંથી માત્ર 15 લાખ રૂપિયા જેટલી નાની રકમ ફરિયાદીને પરત આપી હતી, જ્યારે બાકીની મોટી રકમ આપવાનો સ્પષ્ટ નકારો ભાગી દીધો હતો. એટલું જ નહીં, ફરિયાદી જ્યારે પણ બાકીના પૈસા માંગતો હતો ત્યારે બંને આરોપીઓ દ્વારા તેને જાનથી મારી નાખવાની અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ સતત મળતી ધમકીઓ અને આર્થિક છેતરપિંડીથી કંટાળીને આખરે ભોગ બનનાર ફરિયાદીએ સુરત પોલીસ ઇકોસેલના વિભાગમાં આ મામલે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ઇકોસેલ પોલીસે ગુનાની ગંભીરતાને સમજીને ટેકનિકલ સોર્સિસના આધારે તાત્કાલિક દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓ રવિકુમાર કાછડિયા અને કેવલ પટેલની ધરપકડ કરી લીધી છે. ઇકોસેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એટલે કે એસીપી જીએ સરવૈયાને જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓની હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ ગુના સંબંધિત બેંક ખાતાઓની વિગતો અને નાણાકીય ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો કબજે કરીને આગળની તપાસ લંબાવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ ભૂતકાળમાં અન્ય કોઈ વેપારીઓ કે નાગરિકો સાથે આ પ્રકારે વિદેશી ટ્રેડિંગના નામે છેતરપિંડી આચરી છે કે કેમ. જી સર. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગુરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગુરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે.